નમસ્કાર, સિને સરિતા તરફથી આપ સર્વેનો હું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ અરવિંદ શુક્લા સ્વાગત કરું છું, વેલકમ કરું છું, સ્વાગતમ કહું છું. સિને સરિતા લોકો જાણે જ છે કે 600 થી પણ વધારે એપિસોડ કરી ચૂક્યા છે. એક ઇતિહાસ સર્જી નાખ્યો છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ બતાવવામાં. અને ખાસ વાત, આ શરૂઆત કરી આજે એક નવી ફિલ્મની. એ ફિલ્મ પહેલા કાયમ અમે કહેતા હોઈએ છીએ હિન્દી કાયમ અમે કહેતા હોઈએ છીએ ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. સિને સરિતા જય જય ગરવી ગુજરાત. આજે બતાવવાના છે અમે પાનેતરનો રંગ. સિને સરિતા એકમાત્ર ગુજરાતી ચલચિત્રોનો ઇતિહાસ રજૂ કરતી યુટ્યુબ ચેનલ છે. આપ સૌ જાણો છો કે દરેક ભાગમાં કંઈક ને કંઈક નવું કથા વસ્તુ ધરાવતી ફિલ્મોની અવનવી વાતો રજૂ કરીએ છીએ. આ વખતે આયર કુટુંબના જીદ અને પ્યારના સંઘર્ષની અનેરી કથા વસ્તુ ધરાવતી ફિલ્મો એટલે પાનેતરનો રંગ. પાનેતરના રંગની કથામાં પંથકમાં રહેલા દુકાળને નાથવા માટે વીરો વાઘડીઓ પોતાના પરિવારમાં ગોરલ નામની દીકરી અને બે કામચોર ભાઈને લઈને બીજા પથકમાં રામધણીના આશરે રહેવા ચાલી જાય છે. સખત ખૂબ જ મહેનત મજૂરી કરીને ગામમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરે છે. ગામમાં આવેલ મેળામાં ગોરલનું દિલ લાખા ઉપર આવી જાય છે અને બંને વચ્ચે પ્રણયતાના અંકુર ફૂટે છે અને બંને નદી કિનારા સાથે આગળ વધતા મંદિરમાં જઈને એકબીજાને પરણવાના કોલ આપી ચૂકે છે. લાખો ગામ ધણીનો એકનો એક દીકરો હોય છે અને જ્યારે ગોરલ આચરના ખાનદાનમાં પ્રલયની વાતની ખબર પડતા જ વીરા વાઘડિયાના કાન ભંભેરવાના ચાલુ કરી દે છે અને બંનેને મંદિરમાં એકબીજાના પ્રણયમાં ગળા ડૂબ હોય છે. ત્યારે વીરો આવીને દીકરી ગોરલને ગુસ્સે થઈને ઘરમાં નજર કેદ કરી દે છે અને ભાડુઆતી માણસો બોલાવીને લાખાને મારીને લોહી લુહાણ કરીને નદીમાં ફેંકી દે છે. ઘરે આવ્યા બાદ લાખાની ભાભીને સાચી વાતની ખબર પડતા જ લાખાની લોહી લુહાણ પાઘડી ગોરલનું પાનેતર બનશે તેવું પણ લે છે અને ભાભી ગોરલને હાથ માંગવા જાય છે. વીરો આચર ભાભીને અપમાનિત કરીને કાઢી મૂકે છે અને વેરના બીજ રોપાય છે. લાખો ગોરલને પરણવાનો નિર્ધાર કરી દે છે. નસીબ પણ સાથ આપે છે કે નહીં તે પડદા ઉપર જોવું પડશે. નસીબ સાથ આપે છે કે નહીં એ પડદા ઉપર જ જોવું પડશે સાહેબ. પાનેતરનો રંગ ચિત્ર SR એન્ટરપ્રાઇઝ ના બેનર નીચે બનેલ છે. તેના નિર્માતા ભરતભાઈ ભાનુશાળી, દિગ્દર્શક પ્રકાશ જાદવ તથા ગીત સંવાદ પટકથા કેશવ રાઠોડના હતા. આ ચિત્રના કલાકારોમાં રાજ ગોસ્વામી, પલ્લવી નેવરેકર, પદ્મારાણી, ચંદ્રકાંત પંડ્યા, ચુનીલાલ સોખી, મહેશ જોશી તથા હાસ કલાકાર તો રમેશ મહેતા તો હોય જ ને, એમણે અભિનય આપેલ છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. આવી સરસ મજાની વાર્તા સાથે, આ તો ટૂંકી વાર્તાઓ છે, બીજી પણ કેટલી બધી આપણી ગુજરાતી ફિલ્મો છે જે સિને સરિતાના માધ્યમથી આપણી સમક્ષ અમે પહોંચાવી રહ્યા છે. આ બધો શ્રેય જાય છે
ભૂપેન રાવલ, રાજુ ગાંધી, કેમેરામેન અને આખી એક ટીમને તો આજે રજા લીજે. મળીએ છે આવતા અંકે એક બીજી ગુજરાતી સરસ મજાની ફિલ્મ લઈને. તો ચાલો, સિને સરિતા, જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ, સિને સરિતા.